નમસ્કાર મિત્રો, હું ટ્રાવેલિંગ રાઇટર આજે ગુજરાતી ટૂંકી વાર્તા સાચી ભેટ લઈ અને આપ સૌ સમક્ષ ઉપસ્થિત થઈ છું. શહેરના જાણીતા એડવોકેટ ચિરાયુ ઓઝાની એકમાત્ર પુત્રી સુરભીનો આજે જન્મદિવસ હતો. ઘણા બધા લોકોથી ઘર ભરેલું હતું, પરંતુ સુરભીની આંખોમાં ખુશી નહોતી, કારણ કે એ જ્યારે નાની હતી ત્યારે એણે એની માતાને ખોઈ દીધી હતી. એડવોકેટ ચિરાયુ જોઈ રહ્યો હતો કે કેક કટિંગનો સમય થઈ રહ્યો હોવા છતાં સુરભીની નજર બારણા પર ટકેલી હતી. ચિરાયુ વિચારી રહ્યો હતો કે કોણ આગંતુક હશે જેની રાહ જોઈ રહી છે. થોડી ક્ષણોમાં એક જાજરમાન સ્ત્રી પ્રવેશ કર્યો. ચિરાયુએ સ્ત્રીને જોઈ અને ખૂબ ચોંકી ઉઠ્યો. તે સ્ત્રીએ સુરભીને હગ કર્યું અને સુરભીએ પોતાના પપ્પાનો હાથ તે સ્ત્રીના હાથમાં આપી દીધો. એ સ્ત્રી એટલે અર્પી, જેને બહુ વર્ષો પહેલાં ચિરાયુ પ્રેમ કરતો હતો. સુરભીએ પોતાના પપ્પાની આંખોમાં જોયું અને સુરભી ખૂબ ખુશ થઈ ગઈ. તેણે વિચાર્યું કે હું કાલ સવારે સાસરે વહી જઈશ, તો મારા પપ્પાના જીવનમાં ખુશીને મારે ટકેલી રાખવી છે. એટલે એણે પહેલાં પોતાના પપ્પાના લગ્ન કરાવ્યા અને આ જ સુરભી તરફથી બર્થડેની ભેટ હતી. થેન્ક્સ ફોર વોચિંગ માય સ્ટોરી.